હેલો એવરીવન, વેજ કે બારે કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ચટપટી ચંપાકલી નમકીન. બીજી રીતે તેને કારેલા જેવો આપણે આકાર આપીએ છીએ, તેથી તેને કારેલા નમકીન પણ કહીશું. ચંપાકલી નમકીન બનાવવા માટે 1 વાટકી મેદાનો લોટ લીધો છે. અજમો એડ કરીશું, જીરું પણ એડ કરીશું, કાળા તલ એડ કરીશું, મીઠું એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરી, મીઠા લીમડાના પત્તા એડ કરીશું, 1 ચમચી તેલ એડ કરીશું, દઈશું. મરચાં વગર પણ તમે બનાવી શકો છો. તમારે તીખા જોઈતા હોય તો મરચું નાખીને પણ બનાવી શકો. તમારે તીખા ના જોઈતા હોય કે ગળ્યા ખાવા છે તો ગળ્યા પણ તમે ખોડ નાખીને બનાવી શકો. મિક્સ કરી દીધું. હવે તેમાં પાણી નોર્મલી લઈને રીતે બોધવાનો છે. લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. લુવા પણ વાળ્યા છે. આ રીતે વાળીશું. એક સરખા થવા જોઈએ. આ રીતે ગોળ રોટલીની માફક રોટલી બનાવવાની છે. નાની એવી પૂરી બનાવવાની છે. એક સેન્ટીમીટર અથવા અડધો ઇંચ આજુબાજુ છોડવાનું છે. આ રીતે કર્યા પછી કિનાર પર કે પૂરીની ગોળાઈની કિનારી પર પાણી લગાવવાનું છે. હવે વચ્ચે હાથ લગાવવાનો નથી, કિનાર પર વાળતા જવાનું છે. તૈયાર થઈ ગઈ છે. આ રીતે ચંપાકલી બનાવીને તૈયાર કરી દીધા છે. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલની અંદર સરસ એવા મસ્ત ચંપાકલી લાગી છે. સાઈડ બદલીશું. એક સાઈડ થઈ ગઈ છે, બીજી સાઈડ બદલી થવા દઈશું. મિત્રો, આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે ચંપાકલી નમકીન. સરસ એવી મસ્ત મજાની ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને સ્પાઇસી મસાલેદાર ખટી મીઠી સરસ એવી મસાલેદાર બનાવી છે. જોડે ચા સાથે તમે નમકીનના સાથે તમે ચા પણ આરામથી પી શકો છો. મહેમાન આવે તો પણ તમે આ રીતે આરામથી જરૂરી ઓછી મહેનતથી અને ઓછા સમયમાં બનાવી શકો છો. સરળ પદ્ધતિથી ઘરે બનાવી શકો છો. ક્રિસ્પી અને સરસ એવી મીઠી ચંપાકલી નમકીન બની છે. તમે બાળકોને નાસ્તા માટે પણ આ રીતે બનાવીને તમે ખવડાવી શકો છો. બાળકોને નાસ્તા માટે પણ આપી શકો છો. તહેવાર આવે તો પણ કોઈ બી તહેવાર આવે તો તમે આ રીતે આસાનીથી બનાવી શકો છો ચંપાકલી નમકીન. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.